नमस्कार मित्रों मित्रों यही है सही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આ ભારતની અંદર જે સત્ય ઘટનાઓ બની રહી છે એનું આપણે એનાલિસિસ કરતા આવીએ છીએ। એક કરતા વધુ વખત આ બાબતને આપણે સ્પષ્ટતા કરી છે અને આ જ બાબતને ધ્યાનમાં રાખી અને તથ્યો અને સત્યોને આધારે ઘટનાઓનું વિશ્લેષણ તટસ્થ રીતે નિષ્પક્ષ રીતે નિસ્વભાવથી કરતા આવીએ છીએ। એટલે એ સંદર્ભમાં ભારતની અંદર જે ભાટચારણો હતા, પ્રાચીન ભારતની અંદર ભાટચારણોનો એક એવો વર્ગ હતો। આ વર્ગનું કામ એવું હતું કે રાજા રજવાડાઓનામાં ગુણો હોય અથવા ના હોય, પરંતુ એ મહાન પરાક્રમી હોય, મહાન સાહસી હોય, મહાન ઉદાર્ત હોય, વિશ્વના કલ્યાણકારી હોય એવા ગુણગાન ગાવાનું કામ, એમની બિરદાવલીઓ ગાવાનું કામ ભાટ અને ચારણ લોકો કરતા હતા। અને આવા ભાટચારણ લોકોનો યજમાનો હતા એમના, અને એમની પણ આ લોકો આ રીતે બિરદાવલીઓ ગાતા હતા। પરંતુ હવે એ વર્ગ લગભગ નામશેષ થઈ ગયો છે। એમનું જે વંશ પરંપરાગત ધંધા હતા એમણે ત્યજી દીધા છે। પરંતુ આ વ્યવસાય ગુજરાત અને ભારતના પ્રિન્ટ મીડિયાની અંદર રહેલા ગોદી મીડિયાએ આ સ્થાન લઈ લીધું છે। ભારતના પ્રિન્ટ મીડિયામાં રહેલા ગોદી મીડિયાએ આ સ્થાન લઈ લીધું। તમામ પ્રિન્ટ મીડિયા આ પ્રક્રિયામાં નથી, એની અંદર અમુક અપવાદરૂપ પ્રિન્ટ મીડિયા છે, એ અપવાદરૂપ છે। પરંતુ મોટા ભાગના પ્રિન્ટ મીડિયાએ હવે આ નવો વ્યવસાય ખુશામત કરવાની, અને આ ખુશામત એમણે છેલ્લે બિહારની અંદર પૂરજોશમાં 16 કળાએ ખીલીને કરી છે। બિહારની અંદર ચૂંટણીઓ પતી ગઈ, ચૂંટણીઓ પતી ગયા પછી જે તે કંઈ કારણો હોય, પરંતુ લાલુ પ્રસાદ પરિવારના કુટુંબમાં તેજસ્વી યાદવે પોતાની બેન રાગિણીને ચંપલ માર્યું અથવા ચંપલ ઉગામ્યું એવા અહેવાલો પ્રસિદ્ધ થયા છે। પરંતુ તેજસ્વી યાદવે પોતાની બેન ઉપર ચંપલ ઉગામ્યું અથવા માર્યું એવો વિડીયો કે વાયરલ થયો નથી, એવો કોઈ દાર્શનિક પુરાવો લોકોએ જોયો નથી। આ અહેવાલો છે, લોકોએ આવો પુરાવો, કદાચ એની બેને આક્ષેપ કર્યો હોય, શક્ય છે ભાઈ બહેન વચ્ચે કોઈ પણ બાબતે મન દુઃખ થયું હોય। અને આ તો ભારતની સાંસ્કૃતિક નીતિ છે। સગા મા દીકરીઓ ચૂંટણીઓ લડેલા છે, સગા બાપ દીકરો ચૂંટણીઓ લખે, સગા બાપે દીકરાના ખૂન કર્યા છે અને સગા દીકરાએ બાપના ખૂન કર્યા છે, દીકરાએ માના ખૂન કર્યા છે, ભાઈએ બહેનોના ખૂન કર્યા છે। તો કદાચ લાલુ પરિવારમાં એવું બની શક્યું હોય કે ભાઈ અને બહેનની વચ્ચે કંઈ ખટરાગ થયો હોય, પણ એ ખટરાગ એટલો મોટો નહોતો। પરંતુ ગોદી મીડિયાએ આ અહેવાલોને ચગાવ્યા અને તેજસ્વીએ પોતાની બેન ઉપર ચંપલ ઉગામ્યું। પરંતુ આ ભારત એ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે। આ ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે, અને ભારતની લોકશાહી વિશ્વની લોકશાહીની જનની હોવાનો ગાણા ગવાય છે। એવા ભારતની સર્વોચ્ચ સત્તા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ BR ગવઈ ઉપર એક શેતાન દ્વારા જોડું ફેંકવામાં આવ્યું, અને એણે વળી પાછું પોતાના દુષ્કૃત્યને વ્યાજબી ઠરાવ્યું। કોઈ પણ પ્રકારનો અફસોસ નથી, કોઈ પણ પ્રકારનું દુઃખ નથી, અને સનાતન ધર્મનું અપમાન સહન કરવામાં નહીં આવે એવી વાત અનેક વખત દોહરાઈ। ચેનલોએ એના સેંકડો ઇન્ટરવ્યૂ લીધા, ત્યારે ગોદી મીડિયાએ આ જોડું ફેંકનારા મનુવાદીની વિરુદ્ધમાં કોઈ લેખો લખ્યા નહીં, એની વિરુદ્ધમાં કોઈ અહેવાલો છાપવાનો એની પાસે ટાઈમ ના મળ્યો। પરંતુ તેજસ્વી યાદવની ભાઈ બહેનના ઝઘડાના અમને પાછા પ્રસિદ્ધિ આપવાના, કુખ્યાતિ આપવાના, કારણ કે લાલુ પ્રસાદ યાદવ અન્ય પછાત વર્ગમાંથી આવતું એક આગવું, સ્વતંત્ર અને ભારતના ઇતિહાસમાં કાયમ માટે અમર રહેનારું પાત્ર છે। લાલુ પ્રસાદ યાદવ, હું ફરી વખત રિપીટ કરું છું, ભારતના ઇતિહાસમાં કાયમ માટે
અમર રહેનારું પાત્ર એટલા માટે છે કે એ અન્ય પછાત વર્ગમાંથી આવે અને એમણે અન્ય પછાત વર્ગોના હિતોની અને ઉત્થાનની વાત કરી છે. એમણે મનુવાદની શરણાગતિ નથી સ્વીકારી, માટે ઇતિહાસમાં કાયમ માટે યાદ રહેનારું પાત્ર છે. એના પરિવારમાં ક્યારેક આવો ઝઘડો થયો હોય તો એના આ રીતે ચગાવવાના પ્રયાસ કર્યા છે. એટલે આ ગોદી મીડિયાના જે ચીફ જસ્ટિસ સામે જે જોડું ફેંકવામાં આવ્યું, જે દુષ્કૃત્ય કરવામાં આવ્યું, અને એ ભારતના ઇતિહાસ ઉપરનું કલંક છે. ભારતના ઇતિહાસ ઉપરનું એ કલંક છે. પરંતુ તેજસ્વી યાદવે કદાચ માનો કે ભૂલે ચૂકે પોતાની બેન સાહેબને એવું કૃત્ય કર્યું તો એ કૃત્ય માફ ના કરી શકાય અથવા તો એને પ્રોત્સાહિત ના આપી શકાય, પરંતુ એ ભારતના ઇતિહાસનું કલંક નથી. તેજસ્વી યાદવના હાથે ભૂલે ચૂકે અથવા ઇરાદાપૂર્વક આવું થયું હોય, એને માફ ના કરી શકાય, એનો પ્રમાણી ના શકાય, એને વધાવી ના શકાય, પરંતુ એ ભારતના ઇતિહાસનું કલંક નથી. જે કલંક મુખ્ય ન્યાયમૂર્તિ ગવઈ સાહેબની સામે જે જોડું ફેંકવામાં આવ્યું અને જોડું ફેંકનારો પોતાના દુષ્કૃત્યના કાયમ માટે વળગી રહ્યો છે, એને પ્રમાણી રહ્યો છે. તેજસ્વી યાદવે એક પણ વખત એવું કહ્યું હોવાના કોઈ અહેવાલ નથી કે પોતાની બેન સામે એને જોડું ફેંક્યું હોય તો વ્યાજબી હતું અને હું મારા વલણને વળગી રહ્યું છું. એને ક્યારેય એવું નથી કીધું. એટલે આ તો નીતિશની સરકાર હોય અને આ નીતિશની સરકારની અંદર ગોદી મીડિયાએ જે આ ચૂંટણીમાં જે પક્ષપાત કર્યો છે એનો સૌથી મોટો પુરાવો એ હતો કે આ ચૂંટણીના સહયોગમાં નીતિશ, રંગા બિરલા અને ચૂંટણી પંચ અને અનીતિની રીતે રદ કરાયેલા મતો આવી કોઈ પણ બાબતની વિરુદ્ધમાં ગોદી મીડિયાએ 5 શબ્દો લખ્યા નથી. બિહારની ચૂંટણીની અંદર આપણે એનો બીજો અલગ વિડીયો રજૂ કરી રહ્યા છીએ, પરંતુ એની વિરુદ્ધમાં ગોદી મીડિયાએ ક્યાંય નથી લખ્યું. આનો ઉત્તમ માર્ગ એ છે કે આ ગોદી મીડિયાનો બહિષ્કાર કરવો જોઈએ. ગોદી મીડિયાનો બહિષ્કાર કરો. આ ગોદી મીડિયા એટલા બધા નિમ્ન સ્તરે પહોંચી ગયા છે કે પત્રકારત્વ ધર્મ શું એ ભૂલી ગયા છે અને માત્ર જેનું ખાય એનું ગાવાનો એમણે ભાટચારાનો ધર્મ સ્વીકારી લીધો છે. એટલે મિત્રો, આજે તો આટલી વાત. તમને યોગ્ય લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને આપણે બીજો એક વિડીયો બનાવી રહ્યા છીએ અને એ વિડીયો પણ રસપ્રદ હશે એવું મારું માનવું છે. ફરી મળીએ. ચાલો, આવજો.